નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજનો વિડીયો એ વિષયનો છે કે પોતાને ક્યારેય પણ કમજોર ના સમજશો। જો પોતાને કમજોર સમજશો તો હંમેશા એ જ હાલતમાં રોતા જોવા મળશો જેવા અત્યારે છો। એટલા માટે આ વિડીયો અંત સુધી જુઓ, જેથી તમારા વિચારો મજબૂત બને। સમય ક્યારેક કેવો રંગ દેખાડશે એ આપણે નથી જાણતા, કેમ કે જે રામને રાત્રે રાજ્ય મળવાનું હતું એમને જ સવારે વનવાસ મળ્યો હતો। જો તમને અત્યારે દુઃખ મળી રહ્યું છે તો એનો મતલબ એ નથી કે તમે કંઈ ખરાબ કર્યું છે, પણ એનો મતલબ એ પણ હોઈ શકે છે કે તમારું બધાના પ્રત્યે સારું રહેવું પણ તમને દુઃખ આપી શકે છે। ક્યારેય પણ પડી જાઓ તો જાતે જ ઉઠીને ઊભા થઈ જજો, કેમ કે લોકો ખાલી પડી ગયેલા પૈસા જ ઉઠાવે છે, લોકો નહીં। જે માણસની નિયત અને વિચારો સારા હોય છે ને, ભગવાન એમની મદદ કરવા માટે કોઈને કોઈ રૂપમાં જરૂર આવે છે। કોઈ જો તમારા રસ્તામાં ખાડો ખોદે તો દુઃખી ન થતા, કેમ કે આ એ જ હોય છે જે આપણને છલાંગ લગાવતા શીખવે છે। માણસનો ખરાબ સમય જ માણસને સફળતા તરફ દોરી જાય છે। સૌથી ખરાબ સમયને સહન કરવાવાળો માણસ જ સારા ભવિષ્યનું નિર્માણ કરે છે। જીવનનો સૌથી મોટો ગુરુ સમય હોય છે, કેમ કે જે સમય શીખવે છે તેવું કોઈ જ નથી શીખવી શકતું। આ બે ચહેરાઓ ક્યારેય પણ ન ભૂલવા જોઈએ। એક ખરાબ સમયમાં સાથ આપવાવાળું અને બીજું ખરાબ સમયમાં સાથ છોડવાવાળું। જીવનમાં છેલ્લે બધું છોડી દેવું, તેનું નામ જ હકીકતમાં જિંદગી હોય છે। એક આશા જ છે જે ક્યારેય પણ ખતમ નથી થતી, નહીતર કહાની તો ક્યારની પણ ખતમ થઈ ગઈ છે। બીજા લોકોનું સારું વિચારવાવાળા માણસને હંમેશા કષ્ટનો સામનો કરવો પડે છે, કેમ કે હંમેશા ફળ આપવાવાળા વૃક્ષને જ પથ્થરોનો માર સહન કરવો પડે છે। જેટલા જ ખુલીને વાત કરશો એટલા જ સંબંધો મજબૂત થતા હોય છે। મનમાં રાખેલી થોડી પણ વાત બે માણસ વચ્ચે દિવાલ ઊભી કરી દેતી હોય છે। એ ક્યારેય પણ ન ભૂલતા કે જેમનું જેવું ચરિત્ર હોય છે એમના એવા જ મિત્ર હોય છે। વાયદા હંમેશા એટલા કરવાના રાખો કે જેટલા તમે નિભાવી શકો। તમારી એક જૂઠી આશા કોઈનું જીવન પણ બરબાદ કરી શકે છે। માણસ હંમેશા આ બે માણસથી હારી જાય છે, એક પોતાના પરિવારથી અને બીજું પોતાના મનપસંદ માણસથી। એ તો સમય જ બતાવે છે કે કોણ કેવું છે। કપડાં અને ચહેરાથી માણસની ઓળખાણ નથી બનતી। જ્યારે કોઈ તમારું પોતાનું તમારાથી નારાજ થઈ જાય તો તેને સમજાવો, અને જો એ તમારા સમજાવવાથી પણ ન સમજે તો તમે પોતાને સમજાવી લો। ભરોસો એવા લોકોની ઉપર જ કરજો જે ભરોસાને લાયક હોય, કેમ કે અમુક પળ માટે તો સાથ
અર્થી ઉઠાવવાવાળા લોકો પણ આપતા હોય છે. માણસનું સૌથી મોટું દુશ્મન તેનું મગજ હોય છે, જે પકડી પકડીને એ વાતો જ યાદ લાવે છે જે તમને તકલીફ આપતી હોય છે. એ લોકોથી તો દૂર રહેવામાં જ ભલાઈ હોય છે, જેમણે તમારા નજીક હોવાની ક્યારેય પણ કદર ના કરી હોય. અમુક લોકો તમારાથી એટલા માટે પણ નફરત કરવા લાગી જતા હોય છે કેમ કે તમારી દરેક સાચી વાત એમને કડવી લાગી જતી હોય છે. દરેક સંબંધની અલગ અલગ સીમાઓ હોય છે, પણ જ્યાં વાત આત્મસન્માનની હોય ત્યાં દરેક સંબંધ ખતમ કરી દેવો જ સારું કહેવાય. સવારની ઊંઘ માણસના ઈરાદાઓને કમજોર બનાવે છે. મંજિલને મેળવવાવાળા લોકો ક્યારેય પણ મોડા સુધી નથી સૂતા. મદદ એક એવી ઘટના છે મિત્રો કે જેને કરો તો લોકો ભૂલી જાય છે, અને જો ના કરો તો લોકો યાદ રાખતા હોય છે. યાદ રાખજો કે જીવનમાં ખાલી માણસ જ સૌથી વધારે દુઃખી થાય છે. ખુશખબર હંમેશા પોતાના સુધી જ રાખવી જોઈએ, કેમ કે દરેક માણસ એ ખુશખબરીથી ખુશ નથી થતા. જિંદગીમાં આપણને ક્યારે શું મળી જશે એ કોઈને પણ ખબર નથી. એટલા માટે આશા હંમેશા જીવિત રાખો. તમને એવું ઘણું બધું મળશે જે તમે ક્યારેય પણ વિચાર્યું પણ નહીં હોય. સ્ટેશન જેવી થઈ ગઈ છે જિંદગી, જ્યાં લોકો તો ઘણા બધા છે પણ પોતાના કોઈ નથી. જો કોઈને તમારા નજીક હોવાની કદર નથી તો એમને તમારા દૂર હોવાનું મૂલ્ય પણ જરૂર સમજાવી દેજો. તડપવું શું હોય છે તે એ માણસને પૂછો કે જેમની પાસે બધું હોવા છતાં પણ એ નથી કે જેની તેને સૌથી વધારે જરૂર હોય. જો સફળતા મેળવવી હોય તો બહાર નીકળો, ધક્કા ખાઓ, કંઈ પણ કરો, પણ ઘરમાં ખાલી ના બેઠા રહેશો. આજના જમાનામાં સાથે રહેતા આવડવું જોઈએ. ચાલવા માટે તો બધા તૈયાર હોય છે. માફી ભૂલોની હોય છે, કોઈની સાથે ખોટું કરવાની નહીં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.